Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ ગુરુત્વ સ્થિતિમાનથી. ગુરુત્વ સ્થિતિમાન શું છે તેની વ્યાખ્યા સૌથી પહેલાં સમજો. એકમ દળના પદાર્થને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વ સ્થિતિમાન કહે છે. સમજો. એટલે એકમ એકમ દળ દીઠ કરવું પડતું કાર્ય. તો W બરાબર શું થશે? સમજો. હા, કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર થશે W/m. એકમ દળ પર કરવું પડતું કાર્ય શેની વિરુદ્ધ છે જુઓ, તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ. હવે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે માઇનસ તમારે સંકલન કરવું પડે F dx અને છેદમાં આવશે m. તો આ માઇનસ સંકલનમાં થશે G m1 m2. ધારો કે કોઈ કેપિટલ M દળનો પદાર્થ છે, તેના ક્ષેત્રમાં સ્મોલ m દળના પદાર્થને આપણે અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવીએ છીએ. તો આ r² અને અહીંયા થઈ જશે dx. dx છે એટલે અહીંયા આપણે અંતર લઈએ x. તો x² થશે ક્યાંથી ક્યાં સુધી? તો કે અનંત અંતરેથી આપેલું અંતર ધારો કે r છે, આપેલા બિંદુની યુગમ બિંદુની સાપેક્ષે અંતર r છે. /m mm કેન્સલ થઈ જશે. માઇનસ અહીંયા થશે G કેપિટલ M સંકલનમાં 1/x² નું થશે -1/x અનંત અંતરથી ક્યાં સુધી? R સુધી. બરાબર. હવે એક વસ્તુ સમજવા જેવી છે. જ્યારે પદાર્થને આપણે લઈને આવીએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષી બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. સ્થાનાંતર પણ આ દિશામાં. પણ આપણે તેનાથી વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. તો વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ ત્યારે બળ કઈ દિશામાં લગાવીએ? આ દિશામાં. બરાબર. તો આ જે ખૂણો બનશે એ કેટલો બનશે? 180 ડિગ્રી. એટલે કાર્ય પાછું પોતે પણ ઋણ આવશે. એટલે યા તો તમે બળ ઋણ લઈ લો, એટલે અહીંયા F છે એ પોતે ઋણ આવશે. તો અહીંયા જ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું છે. તો પણ આ એક વધારાનું માઇનસ બચશે. એટલે સૂત્ર બને છે Gm/r, પણ કેવું? ઋણ. આ થઈ ગયું ગુરુત્વ સ્થિતિમાનનું મૂલ્ય. બરાબર. એટલે ગુરુત્વ સ્થિતિમાનનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે. બરાબર. ગુરુત્વ સ્થિતિમાનને તમે V થી દર્શાવી શકો. હવે ઋણ મૂલ્ય ખાલી એટલું દર્શાવે છે કે આ આકર્ષી બળ છે, એટલે જે પદાર્થ છે એ બંધનમાં આવે છે. મતલબ અહીંયા કોઈ પણ પદાર્થને તમે લાવશો એટલે એ બંધનમાં આવશે. અને એકમ દળ માટે બનતી ઉર્જા થશે. આ એકમ દળ દીઠ બનતી ઉર્જા થશે. બરાબર. હવે ઘણા બધા કિસ્સાઓ છે જે તમારે સમજવાના છે. હવે ગુરુત્વ સ્થિતિમાન સમજીશું. અહીંયા જે આપણે ગુરુત્વ પ્રવેગ માટે જેટલા કિસ્સાઓ જોયેલા હતા એ બધા કિસ્સાઓ આપણે અહીંયા સમજવાના છે. બરાબર. તો ધારો કે તમને આપી દીધી એક રિંગ. તો રિંગની અક્ષ પર કેન્દ્રથી x અંતરે, તો ગુરુત્વ સ્થિતિમાનનું મૂલ્ય મળશે -G કેપિટલ M /√r² + x². બરાબર. ચલો આ રિંગના કેન્દ્ર પર, તો કેન્દ્ર પર x બરાબર શું થઈ જાય? 0. કેમ? કેમ કે કેન્દ્રથી તો અંતર છે, કેન્દ્રથી x અંતરે કીધું. હવે કેન્દ્ર પર જ તમારે જોઈતું હોય તો x બરાબર થઈ જાય 0. તો V બરાબર થઈ જશે -Gm/r. ખાલી કોઈ એક રિંગ આપેલી હોય m દળની અને કેન્દ્ર પર તમને એમ કીધું કે ગુરુત્વ સ્થિતિમાનનું મૂલ્ય શોધો, તો -Gm/r.
બરાબર. હવે ધારો કે તમને એક તકતી આપી દીધી તો આ જ આપણે કન્ડિશન અહીંયા લખી દઈએ. રિંગની જગ્યાએ કરી દઈશું તકતીની અક્ષ પર કેન્દ્રથી x અંતરે. તો ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર બની જશે -g સિગ્મા 2π, મતલબ અહીંયા 2π પહેલાં લઈ લઉં, 2πg સિગ્મા ઇન્ટુ √r² + x² - x. બરાબર. જ્યાં સિગ્મા શું છે તો કે કુલ દળ છેદમાં કુલ ક્ષેત્રફળ, એટલે m/, શું થઈ જશે πr², કેમ કે કુલ ક્ષેત્રફળ હોય πr². બરાબર. એટલે આ છે પૃષ્ઠ દળ ઘનતા. બરાબર. હવે એ તમે લખી દેશો એટલે -2πg m/πr² કરશો એટલે π કેન્સલ. બરાબર. તો -2gm/r² થશે. એટલે આપણે એ સૂત્ર યાદ રાખવું હોય તો એ રીતે યાદ રાખવાનું, -2gm/r², √ થશે r² + x² - x. આ તકતીની અક્ષ પર x અંતરે થયું. હવે ધારો કે તકતીના કેન્દ્ર પર પૂછે તો x બરાબર 0 થઈ જશે. અને બાકી તમને આવડે છે. હવે પછી આમાં કિંમત મૂકવાની છે ખાલી. બરાબર. હવે આવશે પોલો ગોળો. ધારો કે કેપિટલ M દળનો પોલો ગોળો તમને આપવામાં આવે. આ રીતનો ગોળો છે પણ પોલો છે. તો આ તેનું કેન્દ્ર થયું ધારો કે O, અને કેન્દ્રથી આ થઈ ત્રિજ્યા ધારો કે કેપિટલ R. બરાબર. તો અંદરના બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન યાદ રાખજો, બધી જગ્યા પર અચળ. ધારો કે આવી રીતે કોઈ એક બિંદુ તમને આપેલું છે P, જે R અંતરે છે, તો ગુરુત્વ સ્થિતિમાનનું મૂલ્ય V બરાબર થશે. અહીંયા જો V બરાબર તમને મળશે -gm/R. અહીંયા પણ તમને મળશે V -gm/R. પણ કોઈ બિંદુ બહાર છે અને કેન્દ્રથી r અંતરે છે તો V બરાબર મળશે -gm/r. એટલે યાદ રાખજો, પોલા ગોળાની સપાટી પર તથા અંદર ગમે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ગુરુત્વ સ્થિતિમાન શું હશે? સરખું. એટલે કે કોઈ m દળના પદાર્થને અહીંથી પકડીને અહીંયા લાવવો હોય તો ગુરુત્વીય ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય થઈ જશે 0. કેમ? કેમ કે ગુરુત્વ સ્થિતિમાનનો તફાવત થઈ ગયો 0. બરાબર. એટલે આ પોલા ગોળા માટે યાદ રાખવાનું છે, અંદરના ભાગમાં અને સપાટી પર સ્થિતિમાન સરખું. કેટલું? તો કે -gm/R. અને બહારના ભાગમાં સ્થિતિમાન છે એ -gm/r જેટલું હશે. એટલે હવે અહીંયા V ચલે છે 1/r જેટલું થઈ જશે. બરાબર. અહીંયા V બરાબર અચળ. એટલે ગુરુત્વીય સ્થિતિમાનનો તમે ગ્રાફ બનાવશો અંતર સાથે ગુરુત્વીય સ્થિતિમાનનો તો આવો મળશે. અહીંયા સુધી અંદરનો ભાગ છે r બરાબર R સુધી. પછી બહારના ભાગમાં 1/r પ્રમાણે V ઘટે છે, પણ સતત મૂલ્ય રહેશે ઋણ. બરાબર. અહીંયા જે ઋણ નિશાની છે કોઈ દિશા નથી, આ મૂલ્ય છે, એટલે મૂલ્ય હવે અવગણી શકાય નહીં. બરાબર. હવે નક્કર ગોળો લઈએ, પોલો ગોળો નહીં પણ અંદર બધું ભરેલું હોય તેવો નક્કર ગોળો હોય તો નક્કર ગોળો હોય
તો અંદરના ભાગમાં સ્થિતિમાનનું સૂત્ર બદલાશે. એટલે આ ધારો કે છે ત્રિજ્યા કેપિટલ આર, કેન્દ્રથી અમુક અંતરે એટલે કે સ્મોલ આર અંતરે કોઈ બિંદુ પી છે, તો ત્યાં સ્થિતિમાનનું સૂત્ર વી બરાબર આવું કંઈક થશે, -gm/2 કેપિટલ આર ક્યુબ ઇન્ટુ 3r² - સ્મોલ r². બરાબર. કઈ રીતે આવે છે આપણે સાબિત કરવાના છીએ, એટલીની ચિંતા કરતા નહીં, પણ અત્યારે આ યાદ રાખી લો એટલે બેઝિક ક્વેશ્ચન્સ છે એ બધા તમે સોલ્વ કરી શકો. અહીંયા થશે v -gm/, કેપિટલ આર, અને કોઈ બિંદુ બહારના ભાગમાં છે તો પણ ચિંતા નથી કરવાની, એ એક્ઝેક્ટ પહેલું સૂત્ર હતું એ જ આવશે. ધારો કે સ્મોલ આર અંતરે કોઈ બિંદુ છે તો અહીંયા -gm/, સ્મોલ આર. બરાબર. એટલે આટલી વાતો યાદ રાખી લેશો. એવું લાગે લખવાનો ટાઈમ ન મળતો હોય તો સ્ક્રીનશોટ લેતું રહેવાનું, પછી એક સાથે લખી લેવાનું. બરાબર. ચલો હવે જોવાનું છે ગુરુત્વ સ્થિતિ ઉર્જા. જો બે દળ આપેલા હોય તમને, એક દળ છે m1, બીજું દળ છે m2, અને બંને વચ્ચેનું અંતર છે r, તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે એ તમને આવી રીતે મળશે, u બરાબર -gm1m2/r, -gm1m2/r. ઋણ નિશાની શું દર્શાવે છે? બંને પદાર્થો એકબીજાને બંધનમાં રાખવાની કોશિશ કરે છે. બંને પદાર્થો એકબીજાને બંધનમાં રાખવાની કોશિશ કરે છે. અહીંયા સુધી ક્લિયર હશે. બરાબર. તો હવે આગળ વધીએ. હવે ધારો કે બે પદાર્થ નહીં પણ તમને 3-4 પદાર્થ આપેલા છે. ધારો કે એક પદાર્થ અહીંયા છે, એક પદાર્થ અહીંયા છે, એક પદાર્થ અહીંયા છે, એક પદાર્થ અહીંયા છે. આ m1, m2, m3, m4 બધા વચ્ચેનું તમને અંતર આપી દીધું છે. ધારો કે m1 અને m2 વચ્ચેનું અંતર છે એ r12 છે. m2 અને m4 વચ્ચેનું અંતર છે એ r24 છે. m3 અને m4 વચ્ચેનું અંતર છે એ r34. એવી રીતે આ અંતર થઈ ગયું r13. આ અંતર પણ આપેલું છે ધારો કે r23, અને આ અંતર આપેલું છે r14. હવે આવી કોઈ સિસ્ટમ આપેલી હોય ત્યારે યાદ રાખવાનું, સ્થિતિ ઉર્જા છે એ બધા પેરની લેવાની છે, એટલે 12 + 13 + u14. જો આ m1 ની તમે 2 સાથે લઈ લીધી, 3 સાથે લઈ લીધી, 4 સાથે પણ લઈ લીધી. પછી તો કે પ્લસ હજુ સરવાળો કરતું રહેવાનું છે, u23 + u24. જો જ્યારે 2 ની લઈએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું કે 1 સાથે ઓલરેડી આવી ગઈ છે, તો હવે 3 સાથે લેવાનું અને 4 સાથે લેવાનું, પ્લસ u34. કેમ કે જ્યારે આપણે 3 ની લઈએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું તેની 1 સાથે અને 2 સાથેની જોડી આવી ગઈ છે, એટલે હવે સીધું 4 સાથે લેવાનું. બરાબર. હવે u12 માટે શું કરશો? એટલે તમને u આવું મળશે, -gm1m2/r12, -gm1m3/r13, -gm1m4/r14. જે તમને કિંમતો આપી દો એ રીતે મૂકતું જવાનું. પછી પાછું આવશે -gm2m3/r23, -gm2m4/r24, પછી આવશે -gm3m4/r34. એટલે આ બધા સ્ટેપ માટેની સ્થિતિ ઉર્જાઓનો તમારે શું કરવાનો રહેશે? સરવાળો. ક્લિયર?
ચલો અહીંયા સુધી બધાને આવડતું હશે. હવે આગળ વધીએ. ઓકે, હવે જો કોઈ પોલા ગોળાની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પૂછે, પોલા ગોળાની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો પછી આવશે u બરાબર -gm²/2r. આ સૂત્ર પણ યાદ રાખી લેજો, બરાબર, -gm²/2r. હવે જોઈએ નક્કર ગોળાની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. નક્કર ગોળા માટે આવે તો યાદ રાખવાનું -3gm²/5r, -3gm²/5r. બરાબર. આટલા સૂત્રો છે, વ્યવસ્થિત યાદ રાખી લેજો. બધા સૂત્રો આપણે સાબિત કરી શકીએ છીએ અને આમાંથી ઘણા બધા સૂત્રો આપણે સાબિત કરતા શીખવાના પણ છીએ, કેમ કે તમને આઈડિયા આવે કે આ બધા સૂત્ર આવે છે કઈ રીતે. પણ યાદ તો રાખવા જ પડશે, કેમ કે એક્ઝામમાં ક્વેશ્ચન આવશે ત્યારે સૂત્ર સાબિત કરવાનો તમારી પાસે સમય હશે નહીં. એટલે ફાઇનલ ઇક્વેશન તો તમારે એમ પણ યાદ રાખવું જ પડશે. એટલે હું તમને પહેલાં પ્રેક્ટિસ કરાવું છું કે તમે પહેલાં યાદ રાખી લો બધું, બરાબર. પછી કઈ રીતે આવે છે ટેકનિકલી આપણે બધું જ સમજવાના છીએ, પણ યાદ તો પણ રાખવું પડશે, કેમ કે એક્ઝામમાં આવશે ત્યારે આપણી પાસે સાબિત કરવાનો સમય હશે નહીં, બરાબર. ચલો હવે પાછા આગળ વધીએ. હવે એક નિષ્ક્રમણ ઉર્જાનો આપણે ટોપિક આવશે. બરાબર. નિષ્ક્રમણ ઉર્જા શું છે સમજો. ધારો કે આ પૃથ્વી છે, પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ કોઈ પદાર્થ રહેલો છે. આપણે દરેક વખતે એવું તો ના બોલી શકીએ કે સપાટી પર જ હશે, એટલે સીધું હું એ પદાર્થનું કેન્દ્રથી અંતર લઉં છું r. તો આની સ્થિતિ ઉર્જા કેટલી? તો સ્થિતિ ઉર્જા u બરાબર થશે -gme × m/r², કેમ કે આનું દળ m છે અને જે પૃથ્વી છે એ પૃથ્વીનું દળ તમને me આપેલું છે, પૃથ્વીની ત્રિજ્યા re છે. તો આ સ્થિતિ ઉર્જા થઈ. તો બંધન ઉર્જા કેટલી? બંધન ઉર્જા એટલે પદાર્થને તમારે મુક્ત કરવો હોય તો આપવી પડતી ઉર્જા. પદાર્થ મુક્ત ક્યારે કહેવાય? કોઈ પણ પદાર્થની ઉર્જા સ્થિતિ ઉર્જા 0 થાય ત્યારે મુક્ત છે. સમજો, ઋણ હોય તો એ બંધનમાં છે, 0 હોય તો એ મુક્ત છે, અને ધન હોય તો મુક્ત તો છે જ, પ્લસ તેની પાસે વધારાની ગતિ ઉર્જા પણ છે. તો મુક્ત કરવા માટે એટલીસ્ટ તમારે તેની સ્થિતિ ઉર્જા 0 કરવી પડે, એટલે આટલી જ ઉર્જા તમારે પોઝિટિવમાં આપવી પડે. એટલે બંધન ઉર્જા બનશે બાઉન્ડેડ એનર્જી એ +gmem/r². તો નિષ્ક્રમણ ઉર્જા કેટલી? તો નિષ્ક્રમણ ઉર્જાનો મતલબ કંઈક આવો જ છે. નિષ્ક્રમણ ઉર્જા એટલે એસ્કેપ એનર્જી UE એ કેટલી હોય? બંધન ઉર્જા જેટલી જ. કેટલી? તો કે gmem/r². નિષ્ક્રમણ ઉર્જા આપણે કયા સ્વરૂપે આપીએ? તો કે ગતિ ઉર્જા સ્વરૂપે. એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ માટે ½ mve², એક m કેન્સલ, આના પરથી ve મળી જશે 2gme/ અહીંયા નીચે r² નહીં આવે, સ્થિતિ ઉર્જામાં નીચે r² ના આવે ને. જુઓ અહીંયા કોઈ પણ જગ્યાએ નીચે r² નથી, મેં ભૂલથી લખી દીધેલું. ઓકે, તો 2gme/r અને એનું શું થઈ જશે? વર્ગમૂળ. આ સૂત્ર છે નિષ્ક્રમણ ઝડપનું. આ સૂત્ર શેનું છે?
નિષ્ક્રમણ ઝડપ કે પદાર્થને તમારે મુક્ત કરવો હોય તો ઓછામાં ઓછી આટલી પ્રારંભિક વેગથી તેને પ્રક્ષિપ્ત કરવો પડે. હા, પદાર્થ સપાટી પર હોય તો સ્મોલ આરની જગ્યાએ પૃથ્વીની ત્રિજ્યા આર લઈ શકાય. તો પછી VE બરાબર બનશે √2GME/RE. આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. અને આના પરથી થોડું તમે મોડિફાઈ કરી નાખો તો VE √2GME. હવે હું શું કરું છું, RE વડે ગુણું અને RE વડે ભાગું તો નીચે RE² થઈ જશે અને ઉપરથી જશે RE. એટલે આ બની ગયું √2GRE. √2GRE. ચલો અહીંયા સુધી ક્લિયર? બરાબર છે. ઓકે, તો આ બધા સૂત્રો યાદ રાખવાના છે જેથી કરીને જ્યારે આપણે નેક્સ્ટ ક્લાસમાં ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરીએ ત્યારે તમને પ્રોબ્લેમ થાય નહીં. બરાબર. હજુ આપણું એક વસ્તુ બાકી છે થિયરીમાં, એ છે ઉપગ્રહની ઝડપ. બરાબર, એ છે ઉપગ્રહનું ભ્રમણ. અને પેલો ઉપવલય આકાર માટે અમુક વેગના અને સ્થાનના સૂત્રો બાકી છે કેપ્લરના નિયમો પ્રમાણે. બરાબર, એટલે એક હજુ થિયરીનો વિડીયો આવશે જેમાં એ બધા સૂત્રોનું રિવિઝન હશે અને 1-2 વિડીયો આપણે આ દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. બરાબર. હમણાં જે રિસેન્ટલી ટેસ્ટ આવે છે તેની ચિંતા નથી કરવાની, કેમ કે તો તમારા બેઝિક લેવલના ક્વેશ્ચન્સ હશે, તમે આરામથી સોલ્વ કરી શકશો જો આ બધા સૂત્રો તમે યાદ રાખેલા હશે તો. બરાબર, એટલે મિનિમમ 4-4, 5-5 વખત લખીને યાદ રાખી લેજો. નેક્સ્ટ ક્લાસમાં આ જે બધા સૂત્રો છે તેને રિલેટેડ ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરીશું. તેના પછી એક વિડીયો થિયરીનો આવશે. બરાબર, એક શેનો તો કેપ્લરના નિયમોને લગતા જેટલા સૂત્રો છે તેનું હું તમને ત્યારે રિવિઝન કરાવીશ. બરાબર, તો વ્યવસ્થિત તૈયારી કરજો. ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે જેઈની તૈયારી માટે, જેઈ નીટ માટે. બરાબર, ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.